क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। રંભા વન વિહારાય સુપદમા તટવાસીને સર્વલોકૈક વૈકુંઠાય મંગલમ શ્રી હનુમતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 29 જાન્યુઆરી 2025। વારની વાત કરીએ તો આજે બુધવાર થઈ રહ્યો છે। આજની તિથિ બની રહી છે પોષવદ અમાસ તિથિ છે। આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા નક્ષત્ર બની રહ્યું છે, જે સવારે 8 કલાક અને 20 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ શ્રવણ નક્ષત્ર લાગુ પડશે। આજનો યોગ સિદ્ધિ યોગ બની રહ્યો છે। વાત કરીએ કરણની તો આજે કિંસ્તોગ્ન કરણ બની રહ્યું છે। અને વાત કરીશું આજની રાશિની તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મકર રાશિમાં જોવા મળી રહ્યું છે। અર્થાત જે બાળકની જાતકની અવતરણ સ્થિતિ આજે થાય એની જન્મ રાશિ મકર ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંગત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 20 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 25 મિનિટ થશે। રાહુકાલમ, આજે રાહુકાલમનો સમય બપોરે 12 કલાક ને 53 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 16 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 28 મિનિટ સુધી રહેશે। આજે દર્શ અમાવસ્યા છે। આજે મૌની અમાવસ્યા પણ જૈન ધર્મ પ્રમાણે ગણી શકાય। તો કુંભ સ્નાનની અંદર આજે શાહી સ્નાનનો દિવસ રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે। અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની આવશ્યકતા રહેશે। આર્થિક સમસ્યા આજે દૂર થઈ શકે। આજે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આર્થિક રિલેટેડ હોય તો કોઈના કોઈ માધ્યમ દ્વારા ધનોપાર્જન થઈ અને આર્થિક સમસ્યાઓ દૂર થતી જોવા મળી રહી છે। આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, જે આપના જીવન માટે મહત્વપૂર્ણ હોય। શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને ક્યાંક માઠું લાગી શકે। તમારા સંબંધોમાં થયેલા વિખવાદના કારણે આવી સ્થિતિ બની શકે છે, નુકસાન થઈ શકે છે। તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ પરિવારનો સહયોગ અને મદદ
તમને પ્રાપ્ત થશે, જેથી તણાવની પરિસ્થિતિમાં થોડીક રાહત આપ પ્રાપ્ત કરી શકશો. એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ગણી શકાય. વાત કરી ઉપાયની, જે કરવો લાભ કરતા નીવડી શકે, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ચટણી ગ્રીન કલર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મેષ રાશિના જાતકોએ ભગવાન નારાયણની આરાધના કરવી, વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે રમતગમતમાં ભાગ લેવાથી આરોગ્યનો લાભ તમને મળી શકે એમ છે. તો આજે એક્ટિવિટીમાં, જે રમત જેવી એક્ટિવિટી છે એમાં જોડાવું તમારા માટે લાભપ્રદ સાબિત થઈ શકે. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂર કરતાં વધારે ખર્ચ થશે, તો આજે એ ખર્ચને અટકાવવો કલ્યાણકારી રહેશે. ખર્ચ વધશે તો બજેટ તમારું જ બગડશે. તો આજે ખર્ચને સમજી વિચારીને કરવો હિતાવ રહેશે. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે ભરપૂર થઈ શકો એમ છે. તો સાથે આજે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ જે છે એમના માટે લાભ કરતા દિવસ જોવા મળી રહ્યો છે. તમને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ આજે સતાવી શકે છે. આજનો દિવસ એકંદરે જોઈએ તો મધ્યમ પરિસ્થિતિનો જણાવી શકાય. ટૂંકમાં ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લીલોતરીનું સેવન કરવું, હરિયાળી શાકભાજીનું સેવન કરવું, પત્તાવાળી તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે લોકો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે એમ છે. બાળકોના શિક્ષણ પર આજે સારું એવું ધન ખર્ચ સંભવી શકે છે. શિક્ષણની પાછળ ખર્ચ કરવો પડશે. સમજી વિચારીને બોલવાની આજે આવશ્યકતા છે, કારણ કે કડવા શબ્દો તમારી શાંતિને ભંગ કરવા માટે કારણભૂત બની શકે. તો આજે જે કંઈ શબ્દો વાપરીએ, જે વાણી વ્યવહાર કરીએ, એ સમજી વિચારીને મીઠો પ્રયોગ કરવો વધારે હિતાવ રહેશે. આજે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે મતભેદના કારણે તિરાડ ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં મતભેદ હોય ત્યાં ક્લિયર કરી લેવું વધારે શુભ સાબિત થશે. સગા સંબંધીઓની દખલગીરી તમારા દાંપત્ય જીવનને મુશ્કેલ પરિસ્થિતિમાં ઊભી કરી શકે છે. તો કાચા કાન ન રાખવા એ આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ લીલો સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે પીળા પુષ્પથી ભગવાન નારાયણની પૂજા કરવી મંગલપ્રદ સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ આજે સંભવી શકે છે, જે ભવિષ્યમાં તમને લાભ આપી શકે એમ છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ આજે જોવા મળી રહી છે. ત્યાં થોડુંક ચેન્જીસ તમારા માટે આજે સુખની અનુભૂતિ પ્રદાન કરવાવાળું સાબિત થશે. આજે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના પણ યોગો બની રહ્યા છે. આજે સામાજિક રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારીઓ તમને મળી શકે અને એના કારણે તમને સન્માન પણ મળવાના યોગો છે. આજે દવાની પાછળ ખર્ચ થવાની સંભાવનાઓ છે, તો આરોગ્યને સંભાળવું હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે તમે ભાવનાત્મક રીતે આજે મજબૂતી બતાવી શકો છો અને મજબૂત બનવું પણ પડશે. વ્યાપારમાં નફો થશે. વ્યાપારીઓના ચહેરા ઉપર વધારે નફાના કારણે ખુશી જોવા મળી શકે. જ્ઞાન માટેની તમારી તરસ તમને નવા સંબંધો બંધાવશે, નવા મિત્રોની મુલાકાત કરાવશે અને યોગ્ય દિશામાં તમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમે ક્યાંક કોઈની સાથે બહાર જઈ શકો છો. તમારા પ્રેમ જીવનમાં આજે નવી ઉર્જાનો સંચાર પણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન શરૂ થઈ શકે એમ છે.
તો ટૂંકમાં દિવસ મંગલકારી છે। વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ જે છે એ કેસરી છે। કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે। ઉપાય શું કરશો તો આજે કોઈ વસ્ત્રનું દાન કરવું શક્ય હોય તો તમારા માટે મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ। રાશિ ચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ। આવા જાતકો માટે આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારું જે સમસ્ત કાર્ય છે આખા દિવસનું અડધા સમયમાં જ પરિપૂર્ણ કરી શકશો, જેથી તમારી પાસે સમયની બચત થશે અને આગળ સમય તમારા માટે પોઝિટિવ આવી શકે। કંઈ પણ ખરીદી કરવાની વિચારધારા આવતી હોય પહેલાં ઘરમાં જે પહેલેથી છે એની પર ધ્યાન આપવાની જરૂર છે। બિનજરૂરી ખર્ચ આજે ટાળવો આપના માટે હિતાવહ રહેશે। તો આજે પ્રેમનો અનુભવ થઈ શકે છે। આજે ફિલિંગ જે કહેવાય પ્રેમની એ તમને અનુભવ કરાવી શકે। તમારા જીવન સાથી સાથે તમારા સંબંધોમાં ક્યાંક કોઈ વાતને લઈને તણાવ આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા ઘર ઉપર, તમારા જીવન ઉપર પડી શકે। તો જે કંઈ પણ કામકાજ કરો છો મન લગાવીને કરવું હિતાવહ રહેશે। ટૂંકમાં દિવસ સાનુકૂળ છે। વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ સાબિત થવાનો છે રૂપેરી। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શાકભાજીનું દાન કરવું, કાચા શાકભાજીનું દાન કરવું મંગલકારી સાબિત થશે। જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે। રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી। હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં। પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો। રોકો એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। તો વિરામ બાદ આપનું સ્વાગત છે। વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું। રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી। કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે। તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત। આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતે ચીડાઈ જઈ શકો છો। આજે સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળશે। આજે સાંજે ઘરે મહેમાનોની વૃદ્ધિ થઈ શકે, મહેમાનોથી ઘર ભરાઈ શકે એ પ્રકારનું પણ વાતાવરણ બની શકે છે। આજનો મોટા ભાગનો સમય ખરીદી કરવામાં પસાર થઈ શકે અથવા કોઈ મહત્વપૂર્ણ અન્ય કાર્યોમાં પસાર થશે। તમને તમારા જીવન સાથી સાથે પ્રેમની ક્ષણો પણ માણવાનો અવસર આજે સાંજે મળી શકે એમ છે। આજે તમારું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે, તો આરોગ્ય બાબતે બેદરકાર ન રહેવું એ હિતાવહ રહેશે। ટૂંકમાં દિવસ મધ્યમ છે। વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રક્તવર્ણ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે। ઉપાય શું કરશું તો આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ। રાશિચક્રની આ 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય। આવા જાતકો માટે આજે તમારી લાગણીઓને અને તમારા ગુસ્સાને નિયંત્રિત કરવો ખૂબ આવશ્યક છે। જો લાગણીઓ નિયંત્રિત હશે તો સ્વભાવને શાંત રાખવો અનુકૂળ પડી શકશે। આજે બાળકોની પાછળ શિક્ષણની બાબતે ધન ખર્ચ થવાના યોગો જોવા મળી રહ્યા છે। નાણાંને બાબતે ઘરના પરિવારના સભ્યોની વચ્ચે મતભેદ કે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે। નોકરીમાં બદલાવથી માનસિક સંતોષની અનુભૂતિ થઈ શકે છે। તમારી મનપસંદ જગ્યાએ તમને ટ્રાન્સફર થઈ શકે અથવા તો એ પ્રકારનું કામ તમને મળી શકે જેથી તમારા મનને સંતોષની લાગણીનો અનુભવ થાય। આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકો એ વાતનું તમને દુઃખ રહેશે। ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે। વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે વાદળી। કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપ્રદ છે। ઉપાય શું કરશો તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ ધન રાશિ। રાશિચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ। આવા જાતકો માટે
આજે તમારા મનમાં નવી આશાઓ જાગૃત થઈ શકે છે અને જેના કારણે તમારું મન શાંતિનો અનુભવ પણ કરશે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં આજે પસાર કરવો તમારા માટે હિતાવ રહેશે. બાળકોને આજે રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે, તો બાળકોની તકેદારી રાખવી તમારા માટે એટલું જ આવશ્યક રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠ રીતે વ્યતીત કરી શકશો, જેની સ્મૃતિઓ તમારા જીવનમાં વાગડવા માટે રહી શકે એ પ્રકારનું છે. આજે સામાન્ય રીતે દિવસ મિશ્ર ફળદાતા જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ મધ્યમ. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આપના માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે ગણેશજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એવી આશા છે, પણ આરોગ્યની બાબતે થોડીક ધ્યાન અવશ્ય રાખવું. આજે વ્યાપારમાં સારો નફો થાય ને તે તમારા માટે ખૂબ મંગલકારી સાબિત થશે, જેથી પ્રસન્નતા, આનંદમય વાતાવરણ બની રહેશે. પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન આજે થઈ શકે, જેથી પરિવારમાં આનંદની લાગણી વ્યાપી શકે છે. નવી ભાગીદારી આજે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. જો ભાગીદારીમાં આજે બિઝનેસ કરવો હોય કે નવા ભાગીદારને બિઝનેસમાં જોડવા હોય તો આજનો દિવસ તમારા માટે શુભકર સાબિત થશે. આજે તમને તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજે જે મહેનત કરશો એનું પૂરેપૂરું ફળ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ ખૂબ શુભ અને મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે રાખોડી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ઘરના ઉંબરાની પૂજા કરવી તમારા માટે ખૂબ શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે પરેશાન અને ચીડાઈ જવું તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. આજે સ્વભાવમાં થોડું ચીડિયાપણું જોવા મળી શકે. જૂની વસ્તુઓના મોહમાં ફસાઈને તમે નુકસાન કરી શકો છો, એટલે આજે આરામ કરવો અને કોઈ મોહ માયામાં ફસાવું નહીં. કદાચ કબાડ કાઢશો તો ઘરમાં સુખ શાંતિ જ આવશે, તો એ તમારા માટે હિતાવ રહેશે. જેટલું જૂનું, જેટલું ફૂટેલું જો ઘરમાંથી આજે નીકળતું હોય એટલે કાઢી નાખવું તમારા માટે નેગેટિવિટી ઘરમાંથી દૂર થશે. નાના પાયાના જે ઉદ્યોગ કાર્યો છે એમને કોઈ નજીકની વ્યક્તિ દ્વારા સારું ગાઈડન્સ મળી શકે છે, માર્ગદર્શન મળી શકે, જે એમના વેપાર માટે મંગલકારી સાબિત થશે. આજે પ્રિય પાસે સમય વિતાવવો અને તેને તમારા મનના જે વિચારો છે, જે ભાવનાઓ છે, સ્પષ્ટપણે વ્યક્ત કરવી તમારા માટે ખૂબ જ આવશ્યક છે. બહારના લોકોની દખલગીરી ક્યાંક દાંપત્ય જીવનને ડહોળવામાં કારગર સાબિત થઈ શકે છે, તો કાન કાચા ન રાખવા એટલી સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારે લક્ષ્મીનારાયણ ભગવાનની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ દ્વાદશ કહેતા 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ લાંબા સમયથી બીમારી ચાલી રહી છે તો એમાંથી આજે મુક્તિ મળવાના યોગો છે. આજે વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી ટાળવી તમારા માટે શુભ સાબિત થશે. આજે પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં મુશ્કેલીનો અનુભવ થઈ શકશે. આજે તમે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ વેગ આવતો જોવા મળી શકે એમ છે. દિવસની શરૂઆત થોડીક થકવી નાખનાર સાબિત થશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ પરિણામો સુખદ આવતા જશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે દાન કરવું. કોઈ પણ વસ્તુનું દાન જરૂરિયાતવાળી વ્યક્તિને કરી શકો, ખાન પદાર્થનું કરી શકો, અથવા તો પેય પદાર્થ, કે પછી તમે વસ્ત્રાદિનું દાન કરો તમારા માટે હિતાવ રહેશે. જી
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 3 બની રહ્યા છે. 2 નંબર મૂળભૂત એ ચંદ્રનો છે, 3 નંબર ગુરુનો છે. તો આજે ગજકેસરી જેવો એક યોગ બની રહ્યો છે. આજના દિવસે દરેક કાર્ય તમારા માટે સધાઈ શકે છે. મહેનત થોડી લાગશે પણ કોઈ કામ અટકે એમ નથી. અટકેલા કામ પણ આજ પૂરા પડી શકે. તો આજે આળસનો ત્યાગ કરી તમારા કામ પતે લાગી જાઓ, તમારા માટે હિતાવહ રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે દર્શ અમાવસ્યા છે. અમાવસ્યાનું જે લોકોને પિતૃ પીડા હોય અથવા કોઈ કામ કરતા હોય અને ચિંતાઓ વધતી હોય, કામ સફળ ન થતા હોય, અંત સમયે જ મુસીબતો આવતી હોય, તો આજના દિવસે પિતૃતર્પણ કરવું મંગલકારી છે. એમાં પણ આજે શાહી સ્નાન કુંભ મેળામાં થઈ રહ્યું છે. જે મોકો મળ્યો હોય અવસર તો અવશ્ય સ્નાન કરવું આપના માટે ખૂબ મંગલકારી સાબિત થઈ શકે. પણ પિતૃઓનું તર્પણ, પિતૃઓને નિમિત્તે તર્પણ ન કરી શકો તો પીપળાના વૃક્ષ નીચે માટીના નવા કોડિયામાં સરસવના તેલ દ્વારા એક દીવો અવશ્ય કરવો, જે તમારા માટે મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના મહામંત્રની. નોંધી રાખીએ આ મંત્ર જે તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપૈતુ મામ દેવશક કીર્તિશ્ચ મણિનાશઃ પ્રાદુર્ભૂતો સુરાષ્ટેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. આ મંત્રની એક માળા કે યથાસંભવ જપ આપના માટે મંગલકારી સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.